એ રૂપ આપણું થાય, જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય, અશાયની ગેરહાજરી દેહ ન માલિકી ભાવ, નિખાલસતા જોઈને વિસ્મૃત જગત સ્વભાવ, ક્રોધના કારણ નૈમિતે આવે નહીં જ્યાં ક્રોધ, સહજ ક્ષમાશીલ પ્રકૃતિ ભગવદ રૂપે બોધ, માન નિમિત્ત જય અપમાને જાણે ઉદય કર, પરમ વિનય ચૂકે નહીં યોગે સ્વધર્મ જમર, શુદ્ધ ઉપયોગે જાગૃતા અહમે નિર્જીવિયા, આગર શુદ્ધાત્માનું જોઈ દૂર નાશે માયા, લોભ નહીં પૂદગલ તણો અંદર નથી પરિગ્રહ, પર સત્તે નિરાગ્રહી કેવળ મોક્ષાગ્રહ, ગમે તેવા દોષને સહજ મળે માફી, કરુણા વરસે નમી પરમાત્મા સાક્ષી, સાચા દિલ પ્રાયશ્ચિતે મળ કચરા ધોવાય, જ્ઞાનીના સિદ્ધિ બળે સાફ સુફી મહી થાય, લીપ થવાના સંયોગે યાદ કરો દાદા, તુર્ત જ હાજર થઈ જશે બ્રહ્માંડે ઘૂમતા, જેનો કેવળ મોક્ષ ધ્યેય તેને મહી દેખાય, આ સંસારથી છૂટવું છે તેને સદાય સહાય, જેને મહી દેખાય તે રૂપ આપણું થાય. જય સચ્ચિદાનંદ. હંમેશા કેવું છે કે આપણને આ સંસરણ માર્ગમાં આ પૂતગલ કંઈક પ્રયોગો એના ઉપર થઈને આવ્યા છે, અજ્ઞાન પ્રયોગો પાછા થયેલા છે. હવે એની સામે દાદા મળ્યા અને દાદાનો જ્ઞાન પ્રયોગ થયો, જેનાથી આપણે વિજ્ઞાન સ્વરૂપે ખુલ્લા થયા
પરમાત્મા યોગ પ્રાપ્ત થયો. હવે એ જ્ઞાની પુરુષ જે સહજ થયેલા છે એ આપણા માટે મોક્ષે જવા માટે રોલ મોડેલ છે, બેન્ચમાર્ક છે. કે કેવા હોવા જોઈએ? તો કે દાદા જેવા પ્યોર, દાદા જેવા આજ્ઞાધારી, દાદા જેવી કુમારી, દાદા જેવી પ્યોરિટી, દાદા જેવી સિન્સિયરિટી, દાદા જેવો કરુણાભાવ, બધા જે આપણને અંદર આવી રીતે થાય છે એ બતાડે છે કે આપણી અંદર ભાવના છે કે હવે આપણું પૂતગલ હવે એવું દાદા જેવું સહજ, નોર્મલ, પરફેક્ટ થઈ જવું જોઈએ. આદર્શતા એનું માપ છે. અને આદર્શતાનો વ્યાખ્યા શું કહી? કે મન વચન કાયાથી કોઈને કિંચિત માત્ર પણ દુઃખ ના હો. પછી આગળ કહીએ કોઈની જોડે જુદાઈ લાગે નહીં, બધા પોતાના લાગે. પછી શું કીધું? સામા ચલાવે તેમ ચાલીએ. હવે આ બધા માપ આપણે કાઢતા જઈએ ને તો ખબર પડે કે કંઈક એવી બાબતો છે જે આપણી અંદર હજી કાચી છે. દાદા કંઈક અમે પોટલા જેવા થયા, તો આપણે લોકોને પોટલા બનાવીએ, પોતે પોટલા જેવા થતા નથી, એટલે પોટલા જેવા રહેતા નથી. એટલે આ બધા પ્રમાણ આપણને સરસ બતાડે. એમની સાથે રહેવામાં, એમના સત્સંગમાં જવાથી આપણને ખબર પડે કે કેવી કેવી પરિસ્થિતિ, કેવા કેવા મહાત્મા આવે છે, મુમુક્ષુઓ આવે છે, ભલભલા પ્રશ્ન પૂછે છે, તમારી જાતને ભગવાન કેવડાવો છો. કંઈક બધા લોકો આવેલા અને એવી જગ્યાએ બીજા લોકો ડિસ્ટર્બ થયેલા, પણ દાદા બિલકુલ સ્વસ્થ હતા. એટલે ક્રોધ આવી શકે એવી પરિસ્થિતિમાં પણ પોતે બહુ શાંત ભાવે રહેલા. અને ઉપરથી સામાન્ય સમાજ બક્ષેલી હોય, નહીં તો આવા મોટા પુરુષ હોય તો કે હવે તમને અહીંયા તો બહુ પરમ વિનય જોઈએ. અને દાદા જાણે છે કે આ સમયમાં એ વિનય ક્યાંથી લાવે? લોકો પાસે વિવેક નથી, તો વિનયની તો ક્યાં વાત કરવી ને પરમ વિનય તો બહુ દૂરની વાત થઈ ગઈ. એટલે દાદા કહેતા હતા કે સારા સમયમાં બધા વિનયી હતા, વિવેકી હતા. એટલે ભગવાનને એ વિવેકીની સામે વિનયથી, પરમ વિનયથી રહેવાનું હતું. ત્યારે દાદા કહે કે અમારે તો પેલા કહે ને ઘોર વિરાધક હોય એની સામે પરમ વિનયથી રહેવાનું હોય. એટલે આ એમની બહુ મોટી પરીક્ષા હતી અને એ આપણને જોવા મળેલું કે સહજમાં ક્ષમા આપી દે એવી એમની પ્રકૃતિ થયેલી. કંઈક એવા સંજોગો આવેલા કે સામાન્ય રીતે કોઈ પણ આડા થઈ શકે છે, વાંકા થઈ શકે છે. દાદા કહે કે અમે એવા આડા હતા પણ જગતના લોકોએ મારી ઠોકીને મને સીધો કર્યો છે. એટલે કે હવે એ આડા થવાનો બધી આડાઈ કાઢી આપી અને નીકળી ગયા. એટલે પછી સીધા સરળ થયા. માન આપે દાદા, તમે તો મારું કલ્યાણ જ કરી નાખ્યું, તો દાદા તરત પ્લસ માઇનસ કરીને કહી દેતા હતા એ તો તમારા પુણ્યએ કામ કર્યું, હું તો આમાં નિમિત્ત છું. એટલે કશે પણ એ પરમ વિનય ચૂક્યા નહોતા અને પોતે આત્મામાંથી ક્યારે બહાર આવ્યા નહોતા. સમય મળે ત્યારે જે કોઈ બધા કહી ગયેલા હોય, દાદા મને આ તકલીફ છે, દાદા મને તે તકલીફ છે, તો એમના માટે વિધિ કરતા હતા. પ્રત્યક્ષ યોગ હોય ત્યારે એમને બોલાવીને વિધિ કરાવતા હતા, સામે ચાલીને બોલાવીને વિધિ કરતા હતા. એટલે
એવી રીતે આખું એમનું જીવન નહોતું. ક્યારે એમને પોતાની મરજી ચલાવી નથી, પોતાપણું રાખ્યું નથી. અને એમ કે આપણી અંદરની નબળાઈ એમને જોતા આપણી બધી નબળાઈ જતી રહે. પૈસાની બાબતે, લોભની બાબતે બહુ જાગ્રત રહ્યા હતા. આખા એ જીવન દરમિયાન જ્ઞાન થયું 58માં, અને 60 કે 61માં એમણે જે એમના નામ પર એમ પટેલ એન્ડ કંપનીથી નામ ચાલતું હતું, ત્યાં MK પટેલ એન્ડ કંપની કરી નાખ્યું હતું અને પોતે એમાંથી નીકળી ગયા હતા. કારણ કે જ્યાં સુધી પૈસા લક્ષ્મીનો વ્યવહાર હોય ત્યાં સુધી એ તમને ચંચળ કર્યા વગર રહે નહીં. એટલે એવી રીતે રહ્યા હતા. પર સત્ય નિરાગ્રહી, એટલે દરેકના પૂતગલ પ્રત્યે નિષ્પૃહી હતા અને મોક્ષ માટે સસ્પૃહી હતા. એટલે મોક્ષ કેમ કરીને લોકોનો થાય એ રીતે હતા. ગમે તેવા દોષિત માણસ આવેલા હોય, વિરાધક હોય, પણ એમને વિધિ કરીને એમને દોષમાંથી મુક્ત કરેલા છે. કેટલાક તો એવા વેર લઈને આવેલા હતા કે મારા ધણીને હું સાપણ થઈને કરડીશ, એમ કે ડંકીશ. એના મનમાં સમજે છે શું. ત્યારે દાદાએ એમને ખૂબ વિધિ કરીને શાંત પાડેલા હતા. પછી આપણા માટે આવ્યું કે સાચા દિલની ભૂલ તો બધાનીથી થાય, પણ જેમને ભૂલ જોઈને હૃદયથી પ્રાયશ્ચિત કરે છે, ભલભલા મળ કચરા ધોવાઈ જાય. અને જ્ઞાનીની સિદ્ધિ એટલે શું કે એમને યાદ કરીને એમની સાક્ષીએ આપણે માફી માંગી લઈએ. અને જો શક્ય હોય, દાદા હતા ત્યારે શક્ય હતું કે લોકો એમની પોતાની આલોચના લખી આપતા હતા અને દાદા વિધિ કરી આપતા હતા. એટલે જ્ઞાનીનો સીધો સિદ્ધિથી એ બધું સાફસૂફી થઈ જતું હતું. અને હજી પણ કેવું છે, એવી કપરા સમયમાં સ્લીપ થવાના સંજોગોમાં દાદાને યાદ કરો તો કે ગમે ત્યાંથી દાદા બ્રહ્માંડમાં હજી છે, મોક્ષે ગયા નથી, હજી ફરી આવવાના છે. એટલે દાદા તરત હાજર થઈ જશે અને આપણો ઉકેલ લાવી દેશે. અને પછી છેલ્લું પ્રમાણ આપતા કીધું કે જેને મોક્ષનો ધ્યેય છે, બીજું કશું જગતની વિનાશી ચીજ ખપતી જ નથી, તો એમને દાદા દેખાયા કરે. એટલે દાદાનું નિધિ ધ્યાન અવિરત એમને રહ્યા કરે અને સંસારથી છૂટવા માટે એમને સીધી મદદ મળી જાય. એટલે અને જેને વહી દેખાય તેમનું તો કામ જ થઈ જાય છે. એટલે આખરે આ બધામાંથી યાદગીરી બધાની ધીમે ધીમે કરીને ગુસાતી જશે અને દાદા આજ્ઞા અને એમની સમજણ જ લક્ષમાં રહેશે. એટલે એવા જ્ઞાની પુરુષ આપણને મળ્યા છે, અનિશુદ્ધ, પ્યોર, ટ્રાન્સપરન્ટ, ઉદ્ગલ, એ બધા પ્રમાણ સહિત દાદા અહીંયા ભૂમિ પર વિચર્યા છે. એટલે આજે હવે એમના જે આશ્રિત છે, એટલે જે એમની આજ્ઞામાં રહે છે, મહાત્માઓ છે, આજે એમના જીવતા દાખલા કહેવાય. આપણે પુત્ર દાદાના જીવતા દાખલા કહેવાય. તો એ એમના પરમ વિનયમાં રહીને એમને ભજવાના. એટલે આપણે જો મહાત્માને નહીં ભજીએ તો બહારના લોકો કેવી રીતે ભજશે. એટલે આપણે જ અંદરથી એ ભાવનાથી બધા મહાત્માઓને વંદન કરીએ. એટલા માટે આપણા નમસ્કાર વિધિમાં પણ આવેલું છે ને, દાદા ભગવાનના સર્વે જ્ઞાની મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાન આમ કરીને આખા બ્રહ્માંડના જીવ મહાત્મા. એટલે આ રીતે આપણે એક જ્ઞાની પુરુષના ગુણલા
આપણને જેમ જેમ સમજાતા જાય દેખાતા જાય તેમ તેમ એ ગુણલા આપણી અંદર પ્રગટ થતા જાય અને એ જ કલ્યાણના નિમિત્ત બનશે. જય સચ્ચિદાનંદ. બોલો અમીબેન. દીપકાનંદજી, આ નિધિધ્યાસન આપણને અતિન્દ્રિય ચક્ષુથી થાય છે? ના નહીં? ના, નિધિધ્યાસન તો ચિત્તથી થાય છે. ચિત્તમાં આપણી અંદર રમે. એટલે જે ચિત્ત સંસારમાં જતું હતું તે ચિત્ત પછી અને પછી એ આગળ જતા આખું સ્વભાવમાં પરિણામ પામે છે. ઓકે. એટલે હમણાં તો કાઉન્ટરવેટ તરીકે દાદાનું નિધિધ્યાસન કરવાથી બીજા બધા પોતા ભૂસાઈ જશે અને પછી દાદા અંદરથી કેવી રીતે હતા એવી રીતે રહેશે. પણ હજી તો આ પોતાપણાનો માલ ખપે પછી આ પરિણામ આવે. પોતાપણું છે ત્યાં સુધી એ પરિણામ નહીં આવે, કારણ કે પોતાપણું તમને એટલે આ બધા પડદા હટશે એટલે સૂક્ષ્મતમ દાદા આપણને પડદા જે છે બધા પોતાપણાના લેયર છે, પડદા કહીએ ને. લેયર એ પડદા નથી, એ પોતાપણું જ છે. એ ડિસ્ચાર્જ અહંકાર છે. હું કરીને વિટાયેલું તે મારાપણે ખાલી થાય. એ જયારે મારાપણે ખાલી થાય તેને એની જગ્યાએ જોઈ લેવાનું, એટલે એની પકડમાંથી તમે છૂટ્યા. આ રેખાબેન કે જે મારું માથું દુખે છે, તો કે તમને એમ થાય કે મારું માથું દુખે છે? નહીં, એ તો રેખાબેન નું માથું દુખે છે એમ નથી કેતા? હા, કહીએ છીએ. પણ એ જ વસ્તુ જયારે અમીબેન કે મારું માથું દુખે છે ત્યારે એની અસર હોય છે. તે કેમ? એ નિકાચિત ભોગવટો છે, એમાંથી પસાર થવાનું છે. મેં જોઈ નથી શકતા, ધીમે ધીમે જોવા છે. આજે નથી જોવાતું, પણ ધીમે ધીમે દેખાશે. પછી કાઉન્ટરવેટ વાપરવું પડે. નોય મારું હું અવ્યાભાત સ્વરૂપી છું, શુદ્ધાત્મા છું. એ બધું કરવાથી પછી એની અસરમાંથી નીકળી જવા છે. પછી જેમ તો આપણે જે કીધું ને કે દાદાજી નું નિધિધ્યાસન ચિત્તથી થાય છે, મેં પૂછ્યું હતું કે આપણે કીધું દાદાજી નું નિધિધ્યાસન ચિત્તથી થાય છે, રાઈટ? એટલે ચિત્તમાં દેખાય છે. હા, ચિત્તમાં દેખાય છે. એટલે ચિત્તની જેટલી શુદ્ધિ થશે એટલું દાદા ઓળખાશે, શુદ્ધિ થાય છે. બીજું બધું ભૂસાતું જાય. બીજું બધું ભૂસાતું જાય. હા, બીજા બધા ભૂતા જતા જાય, ભૂસાતા જાય. હા, એટલે સૂક્ષ્મતમ દાદા પછી આપણને એક્ઝેક્ટલી ત્યાં પહોંચવાનું છે, ઓળખાશે. આપણે દાદા જોઈશું પછી. હા. બરાબર. ખ્યાલ આવી ગયો, રાઈટ? ટાઈમ થઈ ગયો. દીપકાનંદ શ્રીમંત બોલાવો. અમીબેન પ્લીઝ ફોલો કરજો. નમો